ચાલો આવી ગયા બધાય, ગોઠવાઈ જાવ જગ્યાએ, વ્યવસ્થિત ધ્યાન આપો. ગઈ વખતે આપણે લોકોએ બહુલક છે એ પૂરું કર્યું હતું ઉદાહરણમાં, એક્ઝામ્પલ્સમાં, ઇલાસ્ટ્રેશનમાં. હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરીશું 14.2, જેમાં પહેલો દાખલો છે ને નંબર આપશું 21મો. ક્વેશ્ચન એવો આપ્યો છે કે નીચેનું કોષ્ટક 1 વર્ષ દરમિયાન એક દવાખાનામાં દાખલ થયેલા દર્દીઓની ઉંમર દર્શાવે છે. ઉંમર વર્ષમાં આપી છે તમને લોકોને 5 થી 15, 15 થી 25, 25 થી 35, 35 થી 45, 45 થી 55, 55 થી 65. અને દર્દીઓની સંખ્યા આપી છે 6, 11, 21, 23, 14 અને 5. હવે જો આની અંદર ખાલી માત્ર બહુલક જ શોધવાનો હોય તો દાખલો એકદમ સહેલો થઈ જાય. એટલે થોડું લંબાણ કરી નાખ્યું કે ઉપર આપેલ માહિતી માટે બહુલક અને મધ્યક શોધો. કેન્દ્રીય મધ્યવર્તી સ્થિતિના આ બે માપોની સરખામણી અને અર્થઘટન આપો. એટલે બંને વસ્તુ ગૂંથવાની, કશો વાંધો નહીં. તો સૌથી પહેલાં આપણે માત્ર ને માત્ર બહુલક શોધી લઈ. બહુલક શોધવા માટે હજી તરોતાજા છે કે સૌથી મોટામાં મોટી જે આવૃત્તિ હોય એને F1 કહો. એ F1ની ઉપર F0 આવશે અને F1ની નીચે F2 આવશે. F1ની સામે કોણ છે? 35 થી 45 છે. એમાં 35 કોણ છે? 35 એ લોઅર લિમિટ છે, 45 છે એ હાયર લિમિટ છે. આપણે કોનું કામ છે? લોઅર લિમિટ Lનું. અને વર્ગ લંબાઈ કેટલી છે? 10, 10ની. 10, 10 વધતા જાય છે. તો સૂત્ર આપણે પાકું કર્યું છે કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્રમાં વ્યવસ્થિત કિંમતો મૂકી દઈ. એલની જગ્યા ઉપર 35 આવશે, F1 એ 23 આવશે, F0 એની ઉપરની સંખ્યા 21. બે સૂત્રમાં જ આપેલા છે. F1ની જગ્યા ઉપર 23, F0ની જગ્યા ઉપર 21, F2ની પ્લેસ ઉપર 14 અને H તરીકે 10. સરસ. હવે આપો સાદુરૂપ. 23માંથી 21 બાદ કરી તો 2 વધે. એ 2ને 10 વડે ગુણી નાખી તો 20 થાય. 23 ગુણ્યા 2 કરી તો 46 થાય. 21 અને 14 બંને માઇનસ છે, માસીએ ભાઈઓ થાય, એટલે સમાન નિશાને સરવાળો. -21 ને -14 બંનેનો ટોટલ -35. 46માંથી 35 બાદ કરતાં 11 મળશે. 20 ભાગ્યા 11 કરતાં 1.818 મળશે. જેને 35માં ઉમેરી દઈ તો બહુલક મળશે 36.818. આ વાત કરી બહુલકની. હવે વાત કરી મધ્યકની. મધ્યક માટે તમારે મિડલ વેલ્યુ મેળવવી પડે, જેને નવો XI કહેવાય. 5 વત્તા 15 જે થશે 20. 20 ભાગ્યા 2 એટલે 10. 10, 10ની વર્ગ લંબાઈ છે. આમાં 10, 10 ઉમેરતા જાઓ. 10માં 10 ઉમેરતા 20, 20માં 10 ઉમેરતા 30, 30માં 10 ઉમેરતા 40માં 10 ઉમેરતા 50માં 10 ઉમેરતા 60. આ બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો આ જ કિંમત મળશે. જાદુઈ ગણિત. આમાંથી કોઈ એક સંખ્યા ધારી લો, જેમ કે 30 ધારી, જેને A કહેવાય. તો એની સામે યુઆઈમાં આવશે 0 અને એનાથી નાની જે સંખ્યાઓ છે ત્યાં આવશે -1, -2 અને મોટી સંખ્યાઓ તરફ આવશે 1, 2 અને 3. આ કાર્ય કર્યું આપણે
કાયદેસર રીતે યુઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એના છેદમાં એચ તરીકે સૂત્રમાં કિંમત મૂકીને કરો એટલે બેઠી રકમ મળી જાય. એફઆઈ રકમમાં આપેલો તો યુઆઈ આપણે મેળવવું છે. બંનેનો ગુણાકાર કરી 6 2 12 માઇનસ હતા જેથી -12. 11 એકા 11 જે માઇનસ હતા માટે માઇનસ. માઇનસની લીલા પૂરી બેનો ટોટલ કરશું જે થશે -23. આગળ વધશું, ગતિ કરશું. દુનિયા ચાંદ પર પહોંચી ગઈ છે. આપણે હજી આંકડાશાસ્ત્ર પૂરું કરીને આગળ વધવાનું છે. 21 ગુણ્યા 0 એટલે 0. 23 એકા 23, 14 2 28, 5 તેરી 15, ત્રણેય પ્લસ છે. ટોટલ થશે 66. 66 મોટી સંખ્યા છે, એમાંથી 23 બાદ કરશું જે મળશે 43. સૂત્ર શું છે મધ્યકનું? એક્સ બાર બરાબર એ પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા એચ. સૂત્રમાં કિંમત મૂકી દે. એ ધારેલી સંખ્યા છે તમારી 30. સિગ્મા એફઆઈ યુઆઈ તમને મળ્યા છે 43, 43. સિગ્મા એફઆઈ મળ્યા છે 80 અને એચ છે 10. 0 0 કટ કરો. રેડી? તો 43 ભાગ્યા 8 વધશે અને 43 ને 8 વડે ભાગશો તો 5.375 આવશે. કેટલા? 5.375. જેને 30માં ઉમેરી દો એટલે 35.375. આ મળી ગયો તમને મધ્યક. હવે એનું અર્થઘટન કરી તો હોસ્પિટલમાં દાખલ થયેલ મહત્તમ દર્દીઓની સંખ્યા વધુમાં વધુ, મહત્તમ એટલે 36.8 વર્ષ હતી, જ્યારે હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓની સરેરાશ ઉંમર 35.37 વર્ષ હતી. આવું અર્થઘટન કરી શકાય. ક્લિયર? તો હવે કરશું 14.2નો બીજો દાખલો, જેને નંબર આપશું 22. ક્વેશ્ચન આ પ્રમાણે આપ્યો છે કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની પ્રાપ્ત માહિતી દર્શાવે છે. આયુષ્ય છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100 અને 100 થી 120. આવૃત્તિ આપી છે 10, 35, 52, 61, 38 અને 29. વેરી સિમ્પલ. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક નક્કી કરો. હવે જો બહુલક નક્કી કરવો હોય તો શું કરવું પડે? આવૃત્તિને જોવી પડે. આવૃત્તિની અંદર મોટામાં મોટી સંખ્યા કઈ છે એ તપાસવી પડે. જેમ કે મેં અહીંયા ક્વેશ્ચન લખી દીધો છે, એમાં મોટામાં મોટી આવૃત્તિ 61 છે, એને F1 કહેશું. એની ઉપરની સંખ્યાને F0 કહેવા માટે આપણે ટેવાયેલા છીએ. અને F1ની નીચે F2. F1ની સામે જે છે 60 થી 80, એમાં 60 છે એ લોઅર લિમિટ છે L, અને વર્ગ લંબાઈ 20-20નો વધારો થાય છે માટે 20. પહેલેથી આ બધું જાણીને બેઠા છે, છતાંય વારંવાર યાદ અપાવું છું. સૂત્ર છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. સૂત્રમાં યોગ્ય સ્થાને કિંમત મૂકી દો. Lની જગ્યા ઉપર આવશે 60, F1 છે એ 61 આવશે, F0 છે એ 52 52 આવશે. 2 સૂત્રની દેન છે અને F1 61 આવશે. F0 ઉપર લીધા તો એટલા જ નીચે આવશે 52, અને F2 એ 38. 20-20ની વર્ગ લંબાઈ છે. ચાલો સાદુરૂપ આપી. 61 એમાંથી 52 બાદ કરો તો 9 વધે. 2 ગુણ્યા 61 કરો એટલે 122 થાય. આવ્યા માસીયાઈ ભાઈઓ.
52 ને 38 બે સમાન નિશાનીવાળા, કરો બંનેનો સરવાળો એટલે થશે 90. બરાબર. બાદબાકી કરી હવે 9નો ગુણાકાર 20 સાથે કરશું તો 180 અને 122માંથી 90 બાદ કરશું તો 32. 180 ભાગ્યા 32 થોડુંક હાર્ડ પડી જશે, તો આને થોડું ઇઝી કરી નાખી. ઉપર 4 વડે ભાગી તો 45 અને નીચે 4 વડે ભાગી તો કેટલા આવશે? 8. હે ને? ઉપર નીચે જે ભગાતું એ ભાગી નાખે શું થઈ જાય? સહેલું પડે. નહીંતર 32 એકાનો પાડો અઘરું પડી જાય. તો ભાગાકાર કરવાથી ઇઝી થઈ જશે. 8 એકાનો પાડો ફટાફટ થઈ જશે. 45 ભાગ્યા 8 કરશું તો 5.625, જેને 60માં ઉમેરતા જવાબ આવશે 65.625. ઇઝ ઇટ? આ હતો દાખલા નંબર 22. સ્વાધ્યાય 14.2ની અંદર ત્રીજો દાખલો, જેને નંબર આપશું આપણે 23, જેની રકમ આપી છે કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. કુટુંબોના માસિક ખર્ચનો બહુલક શોધો. અને લાંબુ કરવા શું કીધું? તથા કુટુંબોના માસિક ખર્ચનો મધ્યક શોધો. એક મ્યાનમાં 2 તલવાર, વળી રકમના આંકડા પણ મોટા મોટા. એટલે હવે તેજસ્વીઓની પરીક્ષા. માસિક ખર્ચ આપ્યો છે 1000થી 1500 રૂપિયા, 1500થી 2000, 2000થી 2500, 2500થી 3000, 3000થી 3500, 3500થી 4000, 4000થી 4500 અને 4500થી 5000. સામે કુટુંબો આપ્યા છે 24, 40, 33, 28, 30, 22, 16 અને 7. આપણે કોઈ મૂંઝાઈ એવા છીએ નહીં. ભલે મોટી રકમ આપી હોય, ભલે 2 વસ્તુ ગોતવાની કીધી હોય, પ્રેમથી કટકો કરીને 2 વસ્તુ આપણે મેળવશું. સૌથી પહેલાં બહુલક મેળવશું. એટલે બહુલક મેળવવા માટે આવૃત્તિને ચકાસવાની, મોટામાં મોટી આવૃત્તિ જોવાની, જે છે 40, એને કહેશું F1. એની ઉપરની સંખ્યા F0, 24, એની નીચેની સંખ્યા 33, એ છે F2. F1ની સામે આપ્યા છે 1500થી 2000, એમાં 1500 છે એ L થશે. માત્ર Lને જ પીછાનીએ, બાકી 2000 તો ગુમસુદા. એની સાથે કશો જ સ્નાન સૂતક નથી. એટલે 1500ને L તરીકે લઈ અને તફાવત આપ્યો છે વર્ગ લંબાઈ 500ની. સૂત્રમાં જોઈતી કિંમત મળી ગઈ. ચાલો સૂત્ર માંડો. સૂત્રમાં કિંમત મૂકો. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L એનું ઘર અહીંયા છે 1500. F1 મોટામાં મોટી આવૃત્તિ 40 છે. F0 મોટામાં મોટી આવૃત્તિની ઉપર 24. 2 સૂત્ર દ્વારા F1 40, F0 ઉપર જ હતા 24, F2 એ 40ની નીચે એટલે મોટી આવૃત્તિની નીચે 33 અને વર્ગ લંબાઈ છે 500ની. બાદબાકી કરી નાખી. 40માંથી 24 બાદ કરો તો 16. 40 ગુણ્યા 2 કરી એટલે 80. માસીએ ભાઈઓ હરખા. 24 ને 33 સમાન નિશાનીય સરવાળો 57. 16નો ગુણાકાર 500 સાથે કરી તો 8000 થશે અને 80માંથી 57 બાદ કરી તો 23. આ બધી પ્રક્રિયા કરીને એટલે આ 1500 ઢેળાયા આવે છે ભેગા. હવે 8000 ભાગ્યા 23 કરો
એટલે 347.8260 એને 1500માં ઉમેરી દો તો જવાબ મળશે 1847.8260. બહુલક મળી ગયા. મધ્યક શોધવાની પેરવી કરી. જે આપણને કોલમ આપ્યું છે એને મિડલ વેલ્યુ પહેલાં મેળવી. 1000 વત્તા 1500 2500 ભાગ્યા 2 1250. 500ની વર્ગ લંબાઈ છે, ક્રમશઃ ઉમેરતા જાઓ 1 by 1 ટન બાય ટન. 1750 થશે. 500 ઉમેરતા 2250, એમાં 500 ઉમેરતા 2750, ફરી 500 ઉમેરતા 3250, 500 એડિંગ કરતાં 3750, પ્લસ 500 4250, પ્લસ 500 4750. કોઈ પણ એક સંખ્યા ધારી લઈ જેને કહેવાય એ. એની સામે આવશે 0, ઉપર જતાં -1, -2, -3, -4, નીચે આવતા 1 2 3. યુઆઈનો ગુણાકાર એફઆઈ સાથે કરો તો 24 ચોકું 96, જે માઇનસ આવશે. 40 તેરી 120, 33 દુ 66, 28 એકા 28. માઇનસનો ટોટલ 310. 30 0 0, 22 એકા 22, 16 દુ 32 અને 3 સત્તા 21. પ્લસનો ટોટલ 75. મોટી સંખ્યા માઇનસ છે. -310માંથી 75 ઓછા કરી નાખો એટલે 235 મળે. નિશાની મોટાની જ આવે, માઇનસ. સૂત્રમાં જોઈતી કિંમત મળી ગઈ છે. ચાલો સૂત્ર શોભાવીએ. x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. એ તરીકે 3250 થઈ રહ્યા હતા. સિગ્મા એફઆઈ યુઆઈ માઇનસ 235. સિગ્મા એફઆઈ ટોટલ લાગે છે 200 અને વર્ગ લંબાઈ છે 500ની. 2 શૂન્ય કટ કરી નાખી, માહિતી નાની થાય. 235નો ગુણાકાર 5 સાથે કરશું તો 1175 પ્લસ માઇનસ થશે. છેદમાં માત્ર 2 જ વધ્યા છે તો 1175 ભાગ્યા 2 કરો 587.5, જેને 3250માંથી બાદ કરી નાખો તો જવાબ આવશે 2662.5. પેપર કઠિન કરવા આવી મોટી રકમવાળું પૂછી શકે, પણ ગભરાઈ બીજો. આરામથી પ્રેક્ટિસ કરી ઇઝી કરી લેવાનું. પેજ નંબર 241 ઉપર ચોથો દાખલો આપ્યો છે સ્વાધ્યાય 14.2નો, જેને આપણે નંબર આપશું 24. એમાં રકમમાં, ક્વેશ્ચનમાં, પ્રશ્નમાં, સવાલમાં એવું કીધું છે કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું આવૃત્તિ વિતરણ આપે છે. આ માહિતીનો બહુલક અને મધ્યક શોધો. આ 2 માપનું અર્થઘટન કરો. સમજી ગયા છે દાખલાને? અગાઉ આવા 2 દાખલા કરી ગયા છે. ફરી એક દાખલો આપ્યો છે. પ્રતિ શિક્ષક વિદ્યાર્થીઓની સંખ્યા છે 15 થી 20, 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50 અને 50 થી 55. બાજુમાં રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા આપી છે 3, 8, 9, 10, 3, 0, 0 અને 2. ચાલો તો હવે જે આપેલી રકમ છે એને આપણે બ્લેક પેનમાં લખી લઈ અને બ્લુ પેનથી ગણતરી ચાલુ કરી, જેથી કરીને આપણો ચોપડો છે ફર્સ્ટ ક્લાસ બને. જ્યારે ત્યારે જોવા બેહી, તૈયારી કરવા બેહી તો આપણને ખુદને આશ્ચર્ય થાય, કહો
ઘણી સરસ મહેનત કરી છે, તો માર્કે સારા જ આવશે. મિડલ વેલ્યુ મેળવી લઈ. 15 + 20 35 થશે, અને ભાગ્યા 2 17.5. વર્ગ લંબાઈ 5 5ની છે, તો 5 5 ઉમેરો તો 22.5, 27.5, 32.5, 37.5, 42.5, 47.5 અને 52.5. કોઈ એક સંખ્યા આપણે ધારી લઈ તો 37.5ને આપણે ધાર્યા તો એની સામે આવશે 0. એનાથી નાની સંખ્યા તરફ ગતિ કરી તો -1, -2, -3, -4, અને મોટી સંખ્યા તરફ આવી તો 1, 2, 3. એફઆઈ રકમમાં હતા, યુઆઈ મેળવી લીધા છે. ગુણાકાર કરી નાખી. 4 તેરી 12, 8 તેરી 24, 9 2 18, 10 1 10. માઇનસનો ટોટલ કરી નાખી -64. 3 0 0, 0 1 0, 0 2 0, 0 ખતરનાક છે, ગમે ત્યારે ગુણાકાર કરો 0. 2 તેરી 6, ટોટલ આવશે 6. 64 મોટી સંખ્યાથી 6નો ડિફરન્સ લેશું, 58 આવશે. કેવા આવશે? -58. એફઆઈનો ટોટલ છે એ 35 થશે. સૂત્ર x બાર બરાબર a પ્લસ સિગ્મા એફઆઈ યુઆઈના છેદમાં સિગ્મા એફઆઈ ગુણ્યા h. સૂત્રમાં કિંમત મૂકી દઈ. a તરીકે આવશે 37.5. સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યા છે -58, સિગ્મા એફઆઈ મળ્યા છે 35, અને વર્ગ લંબાઈ છે 5ની. 5 છેદ ઉડે છે તો ઉડાવી દઈ. 5 + 35, વત્તે ઓછે ઓછા થશે, અને 58/7 કરતાં ભાગાકાર મળશે 8.2857, જેને 37.5માંથી માઇનસ કરતાં 29.2143. મધ્યકની ગાથા પૂરી. બહુલક તપાસીએ. આપેલી માહિતીમાં મોટામાં મોટી આવૃત્તિ 10 છે, એને F1 કહેશું. એની ઉપરનાને F0, એની નીચેનાને F2. F1ની સામે ડાબા હાથ તરફ જે 30 છે એને L કહેશું, અને વર્ગ લંબાઈ 5 5ની છે. સૂત્ર એકદમ પાકું થઈ ગયું છે, કંઠે થઈ ગયો છે. Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L તરીકે 30 મૂકીશું. F1 આપ્યા છે 10, F0 છે 9, બે સૂત્રમાં છે. F1 છે 10, F0 9, F2 તરીકે 3, અને H છે 5. 10માંથી 9 બાદ કરી તો 1, 1 ગુણ્યા 5 કરી તો 5. 10 દુ 20, 9 અને 3 સરખા છે, સમાન નિશાનીય સરવાળો. 9 ને 3 12, 20માંથી 12 બાદ કરી તો 8. 5/8 કરતાં 0.625, જેને 30માં ઉમેરશું તો 30.625. અર્થઘટન માંગ્યું હતું, અર્થઘટન આપી દઈ કે મોટા ભાગના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં વિદ્યાર્થી શિક્ષક ગુણોત્તર એ 30.6 છે, બહુલક ત્યાં લીધો, અને આ ગુણોત્તરની સરેરાશ 29.2 છે, એ આપણે મધ્યક લઈ લીધો. બરાબર. વારંવાર વિડીયો જોવો, પાકું કરી લેવું, લખી લેવું, LBH કરી લેવું. LBH એટલે લર્ન બાય હાર્ટ. ચાલો છેલ્લો દાખલો કરશું આજના સેશનનો, જે છે સ્વાધ્યાય 14.2નો 5મો દાખલો, જેને નંબર આપશું 25મો. નીચે આપેલ આવૃત્તિ વિતરણ એ
કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. રન નોંધાવ્યા છે 3000થી 4000, 4000થી 5000, 5000થી 6000, 6000થી 7000, 7000થી 8000, 8000થી 9000, 9000થી 10000 ને 10000થી 11000. સામે આટલા રનો નોંધાવનારા બેટ્સમેનો 4, 18, 9, 7, 6, 3, 1 અને 1. માત્ર ને માત્ર આમાં બહુલક શોધવાનું છે. ઇઝી થઈ જશે. લખી લીધેલું છે. સમયની બચત કરશું. મોટામાં મોટી આવૃત્તિ 18 છે. 18ને F1 કહેશું. એની ઉપર F0 ને નીચેની બાજુ F2. 18 સામે છે 4000થી 5000, તો 4000 ને L કહેશું અને તફાવત 1000નો છે. બરાબર. ચાલો સૂત્ર મૂકીએ કે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા H. L તરીકે 4000, F1 છે 18 અને F0 છે 4. બે સૂત્રમાં આપેલા છે. F1 18, F0 4 અને F2 9. વર્ગ લંબાઈ 1000ની છે. તો 18માંથી 4 બાદ કરો તો 14 થશે. 18 દુ 36 થશે. માસિયાઈ પાયું ભેગા થઈ જશે. 9 ને 4 13 થાય. 14 ગુણ્યા 1000 કરો તો 14000. 36માંથી 13 બાદ કરી તો 23. 14000 ભાગ્યા 23 કરો તો એ થશે 608.6956. જેને 4000માં ઉમેરી દો તો 4608.6956. એટલે કે લગભગ આશરે પડતે અંદાજે એપ્રોક્સિમેટલી 4608.7 રન આવો જવાબ આવશે. રેડી.